નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર। વિડીયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થઈ શકો છો। 999 રૂપિયા પ્રાઇસ છે, 1 વર્ષની વેલિડિટી મળશે। વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર આપણો છે, આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો। ઓકે, અને વોટ્સએપ થી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। ઓકે, તો હેલ્પલાઇન છે કોલ માટેની એ આ છે। ઓકે, જેમાં તમે ફોન કરી શકો છો અને તમારે બાકી વોટ્સએપ થી માહિતી જોઈતી તો આ નંબર ઉપર મેસેજ પણ કરી શકો છો। શરૂ કરીએ હવે આજના 24મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર। હાલમાં જ સૌપ્રથમ વખત કાર્યસ્થળ પર કન્વેન્શન ઓન પ્રોટેક્શન અગેન્સ્ટ બાયોલોજીકલ હેઝાર્ડ એટ વર્ક કોણે અપનાવ્યું છે? તો આખું C192 કન્વેન્શન છે, બરાબર, એ કોણે અપનાવ્યું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન। બરાબર, બહુ ડીપમાં આની અંદર નથી જવાનું, ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એમણે આમને અપનાવ્યું છે। ઓકે, તો સૌથી પહેલી વખત કાર્યસ્થળ ઉપર છે કન્વેન્શન ઓન પ્રોટેક્શન અગેન્સ્ટ ધ બાયોલોજીકલ હેઝાર્ડ એટ વર્ક, આનું આયોજન છે, બરાબર, એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા કરવામાં આવેલું છે। ઓકે, બાકી આની સ્થાપના ક્યારે થઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની? તો 1919 માં આની સ્થાપના થયેલી છે અને આનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવ્યું છે? આનું હેડક્વાર્ટર આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે। ક્લિયર? બાકી 1 મે ઇન્ટરનેશનલ લેબર ડે અથવા તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ હોય છે। તો 1 મે બે રાજ્યનો સ્થાપના દિવસ છે। કયા? એક તો છે ગુજરાત, ઓકે, બીજું છે મહારાષ્ટ્ર। ક્લિયર? તો બંને રાજ્યનો સ્થાપના દિવસ પણ 1 મે આવે છે। ચલો, બંને ક્યારે રાજ્ય બન્યા હતા? 1960માં, એ પણ સાથે યાદ રાખવાનું છે। ઓકે, હાલમાં જ ગ્લોબલ એસ્ટિમેટ ઓન ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ઇન લેબર ફોર્સ રિપોર્ટ આ કોણે આપ્યો હતો? આ રિપોર્ટ પણ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આપેલો છે। ક્લિયર? તો આટલી વસ્તુ આમાંથી તમારે યાદ રાખવાની થશે। પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી ક્યારે થઈ? તે હાલમાં જ પાસપોર્ટ સેવા દિવસ છે, આની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે અને આ હાલમાં 24મી જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। તો હાલમાં જ પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી 24 જૂન 2025ના રોજ કરવામાં આવેલી છે। પાસપોર્ટ સેવા દિવસની ઉજવણીના સંદર્ભમાં વિદેશ મંત્રાલય દ્વારા એક સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન પણ કરવામાં આવેલું છે। ઓકે, આ ઉપરાંત છે, બરાબર, 24 જૂન 1967 આ દિવસે છે પાસપોર્ટ એક્ટ અમલમાં આવ્યો હતો, જેની યાદમાં આપણે આ પાસપોર્ટ સેવા દિવસ ઉજવીએ છીએ। ઓકે, અને પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી કયું મંત્રાલય કરે છે? તો યાદ રાખજો, વિદેશ મંત્રાલય કરે છે। ઓકે, તો આટલા અગત્યના પોઈન્ટ છે જે તમારામાંથી યાદ રાખવાના હશે। ક્લિયર? એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ વિશ્વ વર્ષ 2025 માટેનો જે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર, જો અહીંયા ધ્યાન રાખજો, યુવા પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર નથી, યુવા ઉપર ભાર મૂકું છું, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર। ઓકે, તો આ કોને મળ્યો છે? ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે એ મયુર ખાવડુને મળ્યો છે। તો ઓપ્શન એ આપણો જવાબ બનશે। 2025 માટે છે ટોટલ 24 ભારતીય ભાષાઓ માટે આ યુવા પુરસ્કાર જાહેર કરવામાં આવેલ, તો એ 24 ભાષામાંથી છે કેટલી ભાષા માટે અત્યારે જાહેર કર્યા છે? તો કે 23 ભાષા માટે જાહેર કર્યા છે। હવે શું સાહેબ, આ યુવા પુરસ્કાર અમારે બધા યાદ રાખવાના? તો જરાય જરૂર નથી, હું તમને 4-5 યાદ રખાવું એટલે યાદ રાખીને જવાનું છે પરીક્ષાની અંદર। ઓકે, તો પહેલી વસ્તુ તો જાહેર શું કર્યું છે એની વાત કરીએ તો યુવા પુરસ્કાર અને બીજું છે બાલ સાહિત્ય પુરસ્કાર। તો આ બંને હમણાં જ જાહેર કર્યા છે અને કોણ જાહેર કર્યા છે? કોણે જાહેર કર્યા છે? તો કે સાહિત્ય અકાદમી, એમના દ્વારા આ પુરસ્કારો જાહેર કરવામાં આવેલા છે। ઓકે, બાલ સાહિત્ય પુરસ્કાર પણ એમણે જાહેર કર્યા, યુવા પુરસ્કાર પણ એમણે જાહેર કર્યા। હવે હું વાત કરું યુવા પુરસ્કારની, તો એનું વિજેતાને ઇનામ રૂપે છે 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે। પુરસ્કારની શરૂઆત 2011માં થયેલી, સૌથી પહેલો 2011માં આપવામાં આવેલો। ઓકે, અત્યારે 2025નો આપવામાં આવેલો છે। ઓકે, તો 2025માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મયુર ખાવડુને મળ્યો છે। હવે પ્રશ્ન તમને આટલો જ નહીં પૂછે કે ભાઈ આ મયુર ખાવડુને મળ્યો, થોડુંક ડીપમાં ક્વેશ્ચન કાઢવો તો એમ પણ પૂછે કે કઈ કૃતિ માટે મળ્યો? તો નરસિંહ ટેકરી નામની કૃતિ છે, બરાબર, એ માટે મળ્યો। એ નરસિંહ ટેકરી શું છે? કવિતા છે, બરાબર, કાવ્ય સંગ્રહ છે, કે પછી
નિબંધ છે કે પછી નોવલ છે. ઓકે, તો આવી રીતના છે ગુજરાતી ભાષામાં જુદા જુદા પ્રકારો હોય. નાટક છે, બરાબર. તો આવી ઘણી બધી પ્રકારની કૃતિઓ હોય. તો એ કૃતિઓ છે, બરાબર, એમાંથી કઈ કૃતિ છે એવું પણ પૂછે તો નિબંધ છે. આ શું છે? એક પ્રકારનો નિબંધ છે. નરસિંહ ટેકરી નામનો નિબંધ છે, એ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. હિન્દી ભાષા માટે પણ સાહિત્ય એકેડમી પુરસ્કાર યાદ રાખી લો, પાર્વતી તિર્કીને મળ્યો છે. ઓકે, એ ફીર ઉગના નામની એમની કવિતા છે એ માટે એમને મળ્યો છે. રાજસ્થાની ભાષા માટે જે સાહિત્ય એકેડમી યુવા પુરસ્કાર છે, બરાબર, એ કોને મળ્યો છે? એ મળ્યો છે પૂનમચંદ ગોદારાને. તો એમને જે કૃતિ માટે મળ્યો છે એ છે અંતસ્રે અંગનાઈ. અંતસ્રે અંગનાઈ એમની કવિતા છે, એ માટે એમને પુરસ્કાર મળ્યો છે. બીજી વસ્તુ, જે આ પુરસ્કાર છે ટોટલ 24 ભાષા માટે આપવામાં આવે છે, એમાંથી 22 તો બંધારણની માન્ય ભાષા છે. બાકી બે રહી કઈ? એક તો ઇંગ્લિશ અને બીજી રાજસ્થાની. જે એવું સાહિત્ય એકેડમીમાં છે એવું જ અહીંયા છે, બરાબર. તો બંધારણની 22 માન્ય ભાષા માટે ઉપરાંત ઇંગ્લિશ અને રાજસ્થાની આ બે ભાષા માટે છે આ આપવામાં આવે છે. રાજસ્થાન છે, રાજસ્થાની ભાષા એ બંધારણની માન્ય ભાષામાં નથી આવતી, એ ધ્યાન રાખજો. હાલમાં જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ એમના દ્વારા કયા રાજ્ય ખાતેથી ઘડિયાળ સંરક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે? આ ઉત્તર પ્રદેશ ખાતેથી કરાવ્યો એમણે. ઘડિયાળ છે ને એક મગર જેવું જ પ્રાણી હોય, દેખાવમાં મગર જેવું જ લાગે, તમને એમ થાય કે આ મગર જ છે, પણ એને ઘડિયાળ કહેવાય. તો ઘડિયાળ છે એના સંરક્ષણ માટે એક કાર્યક્રમ શરૂ કર્યો ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતેથી. ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ? કતર્નિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય ખાતેથી શરૂ કરાવ્યો છે. અને એટલું યાદ રાખીશું, કતર્નિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય ક્યાં છે? ઉત્તર પ્રદેશ. બિગ કેટ એલાયન્સ એના સૌથી પહેલા અધ્યક્ષ બન્યા ભૂપેન્દ્ર યાદવ, એમને પણ યાદ રાખીશું. અને ઘડિયાળ છે એક મગર જેવું દેખાતું પ્રાણી છે, એ પણ યાદ રાખીશું. નીરજ ચોપડાએ કયા દેશ ખાતે આયોજિત ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે? તો પેરિસમાં હમણાં ડાયમંડ લીગનું આયોજન થયું, એમાં નીરજ ચોપડાએ કયો મેડલ મેળવ્યો હતો? કે ગોલ્ડ મેડલ, બરાબર. 7 ઓગસ્ટનો દિવસ યાદ હશે, ત્યારે પણ એમણે ગોલ્ડ મેળવ્યો હતો. કેમાં મેળવ્યો હતો? તો કે ટોક્યો ઓલિમ્પિકની અંદર છે, બરાબર, એમણે ગોલ્ડ મેળવેલો હતો. ક્લિયર? આ બધું પોઈન્ટ છે, જેટલું બોલું છું બધું જ યાદ રાખવાનું છે. નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગમાં કયો મેડલ મેળવ્યો છે? તો કે ગોલ્ડ મેડલ મેળવેલો છે. કેટલો ભાલો દૂર ફેંક્યો છે? તો કે 88.16 કિલોમીટર ભાલો દૂર ફેંક્યો છે. ઓકે, આવી જ રીતે દોહા ડાયમંડ લીગ થઈ હતી. ઓકે, તો એ દોહા ડાયમંડ લીગ જે છે, બરાબર, દોહા એટલે કતારમાં આવેલું છે, બરાબર. તો કતારના દોહામાં જે ડાયમંડ લીગનું આયોજન થયું હતું, એમાં એમણે સિલ્વર મેડલ મેળવ્યો. અહીંયા એમણે જમ્પ લગાવ્યો અને ભારતને ગોલ્ડ અપાવ્યો, બરાબર. ચાલો, તો એટલું યાદ રાખ્યું. હવે વાત કરીએ ઓલિમ્પિકની. તો ઓલિમ્પિકમાં પણ એમણે 2 વખત મેડલ મેળવ્યા. ટોક્યો ઓલિમ્પિક થઈ હતી 2020માં. ઓકે, 20નું આયોજન હતું, 21માં લગભગ થયેલું. ઓકે, તો એ જે હતી ટોક્યો ઓલિમ્પિક, ઓકે, એમાં એમણે ગોલ્ડ મેળવ્યો. એમાં એમણે 87.58 મીટર ભાલો ફેંક્યો હતો. અને એના પછી એમાં તો એમણે ગોલ્ડ મેળવી લીધો. પછી પેરિસ ઓલિમ્પિક આવી 4 વર્ષ પછી 2024માં. તો એમાં એમણે 89.45 મીટર ભાલો ફેંકી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ જે મેડલ હતો એ પાકિસ્તાનના એક ખેલાડીએ મેળવેલો હતો. ઓકે, નામ યાદ છે કે નદીમ કેવું કંઈક, હર્ષદ નદીમ કેવું કંઈક નામ હતું, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ લગભગ છેલ્લે નદીમ હતું. ઓકે, તો એ ખેલાડીએ, પાકિસ્તાનનો ખેલાડી હતો, એમણે ગોલ્ડ જીત્યો હતો. ઓકે, બાકી 7 ઓગસ્ટ છે એને ભાલા ફેંક દિવસ તરીકે પણ ઉજવાય છે, કેમ કે ટોક્યો ઓલિમ્પિકમાં એ દિવસે આપણે ગોલ્ડ મેળવ્યો હતો. અને પછી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી છે ભારતની, એમણે આ ડિસાઈડ કર્યું કે 7 ઓગસ્ટે આપણે ગોલ્ડ મેળવ્યો છે, તો 7 ઓગસ્ટને આપણે ભાલા ફેંકના કારણે ગોલ્ડ મળ્યું છે, તો 7 ઓગસ્ટને આપણે ભાલા ફેંક દિવસ તરીકે ઉજવશું. આર્ચરી એશિયા કપ 25માં કયો દેશ મેડલ ટેબલમાં ટોચના સ્થાને છે? આપણો દેશ ભારત છે, બરાબર, એને ટોપ કર્યું છે, બરાબર. તો આન્સર આવશે ભારત. આર્ચરી એશિયા કપ લેગ 2. હવે જો પેલા તો લેગ 2 નું આયોજન ક્યાં થયું હતું? તો કે સિંગાપોરમાં થયું હતું. બે રીતે થયું હતું, એક તો લેગ 1 હતું, બરાબર, અને એક હતું લેગ 2. જે રિઝલ્ટ અહીંયા આપેલું છે, બરાબર, કે ભારત છે મેડલ ટેબલમાં ટોચના સ્થાને છે, બરાબર. તો એ રિઝલ્ટ આપ્યું છે એના આધારે થયું, બંનેનું કમ્બાઇન રિઝલ્ટ છે, બરાબર. 1 અને 2 નું કમ્બાઇન રિઝલ્ટ છે. લેગ 1 થયું તો સિંગાપોર, માફ કરજો, લેગ 1 થયો તો થાઈલેન્ડ. ક્યાં થયો તો? થાઈલેન્ડમાં. અને લેગ 2 થયો તો સિંગાપોરમાં. ઓકે,
તો બંનેનો કમ્બાઇન રિઝલ્ટ છે અહીંયા થાઈલેન્ડમાં લેગ 1 થયેલો અને લેગ 2 છે એ ક્યાં થયું, એ સિંગાપોરમાં થયેલો. ઓકે, મેડલ ટેબલમાં બંનેનું કોમ્બિનેશન કરતા પ્રથમ સ્થાન ઉપર ભારત આવે છે. ભારતે ટોટલ 9 મેડલ મેળવેલા, એમાં 2 ગોલ્ડ હતા, તો સિલ્વર હતા ને 1 બ્રોન્ઝ હતો. આવી રીતે ટોટલ કેટલા મેડલ મેળવ્યા, તો કે 9 મેડલ મેળવ્યા. ગોલ્ડ મેળવનાર ખેલાડીને યાદ રાખી લે, કુશલ દલાલ, અને બીજો છે તેજલ સાવલે. ઓકે, બંને કમ્પાઉન્ડમાં મેળવ્યો છે. ઓકે, મેન્સ કમ્પાઉન્ડ અને ફિમેલ કમ્પાઉન્ડ. નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે, એમાં મેસ્કોટ તરીકે કોને પસંદ કર્યો છે, તો વિરાજ છે એક મેસ્કોટ છે. તો આન્સર આવશે વિરાજ. ઓકે, વિરાજ. હાલમાં જ વિરાજને મેસ્કોટ તરીકે પસંદ કરવામાં છે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ માટે. આયોજન ક્યાં થવાનું, નવી દિલ્હી ખાતે થશે. સ્ટેડિયમ કયું, તો કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. ઓકે, તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે ત્યાં આનું આયોજન થશે. 12મી આવૃત્તિ છે, કેટલામી આવૃત્તિ છે એવું પણ પૂછશે, તો એ કેટલામી આવૃત્તિ છે, તો કે 12મી આવૃત્તિ છે. મેસ્કોટ છે, ઓકે, એનું નામ છે વિરાજ. ઓકે, એક પ્રકારનો યંગ હાથી એટલે કે યુવાન હાથી છે. કેવો હાથી છે, યુવાન હાથી છે. ઓકે, આ મેસ્કોટનું ને લોગોનું, બરાબર, એક તો છે મેસ્કોટનું લોન્ચિંગ થયું અને એક થયું લોગોનું લોન્ચિંગ. ઓકે, આ બંનેનું લોન્ચિંગ કોણે કર્યું, રેખા ગુપ્તાએ કર્યું. આપણા દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, એમના હસ્તે આનું ઉદઘાટન થયું. સૌથી પહેલો જે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે એનું આયોજન 1994માં થયેલું. ઓકે, અને જર્મનીમાં બર્લિન ખાતે થયેલું. સૌથી પહેલા ઓલિમ્પિક હતા એ 1896માં રમાયા હતા, ક્યાં, ગ્રીસના એથેન્સ ખાતે. તો એ પણ સાથે યાદ રાખી લઈએ. અને આ જે ઇવેન્ટ છે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ, શરૂઆતમાં આ દર 4 વર્ષે થતી હતી, પણ 2011થી એમાં ચેન્જ કર્યો. બરાબર, 2011થી દર 2 વર્ષે ઉજવે છે. બરાબર, દર 2 વર્ષે આ ઇવેન્ટનું આયોજન થાય છે, પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ. એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અરણ્યક ઋષિ નામથી પ્રસિદ્ધ મારુતિ ચિત્તમપલ્લી નિધન થઈ ગયું, તે કોણ, કે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે, તે મહારાષ્ટ્ર સાથે સંબંધિત છે. નાણાં મંત્રાલય ડિજિટલ પેમેન્ટ એવોર્ડ 2024-25 કોને સન્માનિત કર્યું છે, તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને સન્માનિત કરેલું છે. દ્રૌપદી મુર્મુ એમણે કયા સ્થળેથી રાષ્ટ્રીય ટેમ્પો અને રાષ્ટ્રીય નહીં, રાષ્ટ્રપતિ ટેમ્પો અને રાષ્ટ્રપતિ નિકેતન આ બંનેનું ઉદ્ઘાટન કર્યું છે, તો આ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતેથી કરેલું છે. અસદ આલમ સિયામ એ કયા દેશના નવા વિદેશ સચિવ બન્યા, તો એ હાલમાં જ બાંગ્લાદેશના નવા વિદેશ સચિવ બનેલા. ભારતે હાલમાં જ ફાલ્કન 2000 જેટ આ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર કરે છે, તો આ માટે ફ્રાન્સ સાથે કરાર કરે છે. ભારતની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ અને ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન આ બંને વચ્ચે એગ્રીમેન્ટ થયા છે. ભારતની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ એમણે ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન સાથે કરાર કરેલા છે. ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય ચર્ચામાં તો ક્યાં છે, કેરળમાં આવેલું છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા ડ્રાઇવિંગ પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવશે, એટલે કે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલશે કેન્દ્ર સરકાર. ભારતમાં વિવિધ સ્થળોએ ટોટલ 2000 જેટલા નવા ડ્રાઇવિંગ સેન્ટર ખોલશે. હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ પ્રમાણે સ્વિસ બેંકોમાં જમા થયેલ ભારતીય ધનરાશિ 2023ની સરખામણીમાં કેટલું થઈ ગયું છે, 2024માં 3 ગણું થઈ ગયું છે. 23માં $1 અરબ હતું અને વધીને $3.5 થઈ ગયું, તો 3 ગણાથી વધારે થઈ ગયું. ઓકે, આન્સર આવશે 3 ગણું. કયા રાજ્યની સરકાર દ્વારા થિક્કી વંદનમ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તો થિલ્લિક્કી વંદનમ યોજના છે આ આંધ્રપ્રદેશ શરૂ કરી છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. સેન્થિલ કુમારે એશિયા સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં કયો મેડલ હાસિલ કર્યો, બ્રોન્ઝ મેડલ હાસિલ કરેલો. ઓકે, આ એટલા માટે સ્ક્વેશમાં બહુ ઓછા ખેલાડી હોય છે. ઓકે, અને તમને ખેલાડીનું નામ યાદ રહી જાય કે સ્ક્વેશમાં આપણા ભારતીય ખેલાડી છે. ઓકે, તો બસ આ સાથે 24મી જૂનનો વિડીયો સમાપ્ત કરું છું. મળીએ 25મી જૂનના વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ.